દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વકર્યું. વધુ એક બાળકમાં જોવા મળ્યા લક્ષણો. લાંબા ગામના 2 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા હોવાની વિગતો અહીંયા મળી રહી છે. બાળકને જામનગર ખસેડવામાં આવ્યો. બાળકની ખેંચ આવતા બેભાન થયો હતો. બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી મજૂરી કામ કરવા ગુજરાત આવ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે. સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે, દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા મુકુંદ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મુકુંદ, પૂરી વિગત. જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજો ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે. શંકાસ્પદ કેસ હોવાના કારણે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે અને કલ્યાણપુર તાલુકાનું જે લાંબા ગામ આવેલું છે, આ લાંબા ગામે 2 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકને ખેંચ આવતા તાત્કાલિક તેને પ્રથમ કલ્યાણપુરની પ્રાથમિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આજે બાળકના સેમ્પલ લઈ અને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે અને હાલ આરોગ્ય વિભાગ દ્વારા લાંબા તેમજ દ્વારકા શહેરમાં જે જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જરૂરી દવાના છંટકાવ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં બીજો ચાંદીપુરાનો કેસ દેખાતા જે આરોગ્ય વિભાગ છે તે હાલ હરકતમાં આવ્યું છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. બનાસકાંઠાથી અહેવાલ. ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત થયું. આબુ રોડના સિયાવાની 2 વર્ષની બાળકીનું મોત થયું છે. ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ. તાવ, ઉલટી અને ખેંચ બાદ બાળકી હોસ્પિટલમાં દાખલ હતી. સરહદી વિસ્તારમાં આરોગ્ય વિભાગે સાવચેતી વધારી છે. હવે વડોદરાની વાત કરીએ તો શહેર બાદ ગ્રામ્યમાં ચાંદીપુરાનો પગ પેસારો. સાવલીના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો. સાવલીના 2 વર્ષના બાળકને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયું છે. બાળકની તબિયત હાલ સ્થિર છે. એસએસજીમાં 5 બાળકો પૈકી 3 હજુ વેન્ટિલેટર પર. અન્ય 2 બાળકોને વોર્ડમાં શિફ્ટ કરાયા. તમામ બાળકોના રિપોર્ટ હજુ પેન્ડિંગ. ગોત્રી હોસ્પિટલમાં પણ 2 બાળકો સારવાર હેઠળ છે. અન્ય મહત્વના સમાચાર મોરબીમાંથી. રવાપર રોડ પર મહિલાઓનું વિરોધ પ્રદર્શન. થાળી વેલણ સાથે મહિલાઓ રોડ પર ઉતરી. ચિત્રકૂટ સોસાયટીમાં મૂળભૂત સુવિધાના અભાવે રોષ છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલયે પહોંચીને હલ્લાબોલ કર્યો. પ્રાથમિક સુવિધાના અભાવે ચક્કાજામ કર્યો. રોડ અને પાણી ભરાવાની સમસ્યાના ઉકેલની માંગ કરી છે. અમારા સંવાદદાતા રવિ ભડાણિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રવિ, આખો મામલો શું છે? રવાપર ચોકડી પાસે રવાપર ગામમાં ચિત્રકૂટ સોસાયટી છે. ત્યાં છેલ્લા 1 વર્ષથી આ રોડ નથી બન્યો તેવો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. અત્યારે પાણી ભરાઈ રહ્યા છે, ખાડા છે રોડમાં, એટલે રોડ બનાવવાની માંગણી સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ધારાસભ્યની ઓફિસે જઈને હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલિક રોડ બનાવવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી. જી બિલકુલ, તો રોડ અને પાણી ભરાવાની સમસ્યાની ઉકેલની માંગ કરવામાં આવી અને આપણે જણાવી દઈએ કાર્યાલય પહોંચીને હલ્લાબોલ કર્યો. મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પહોંચી ગઈ હતી. થાળી વેલણ સાથે મહિલાઓ રોડ પર ઉતરી. એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વડોદરામાં શૌચાલયમાં બીડી સળગાવી ભારે પડી. દિવાસળી પેટકાવતા જ જોરદાર ભડકો થતા વિરુદ્ધ ગંભીર રીતે દાઝ્યા. સલાટવાળા તુલસીભાઈની ચાલીની ઘટના છે. બૂમાબૂમ કરતા પરિવારજનોએ દોડી આવી આગ બુઝાવી. થોડા સમય અગાઉ ગેસ લીકેજની કામગીરી હાથ ધરાઈ હતી. ગેસ લીકેજના કારણે જ આગ લાગી હોવાની શંકા. ગેસ વિભાગની ટીમ કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી. તો આપને 2 તસવીરો બતાવી રહ્યા છે. આખી જે ઘટના બની છે, શૌચાલયમાં બીડી સળગાવી ભારે પડી. દીવાસળી પેટાવતા જ જોરદાર ભડકો થતા વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા. સલાટવાળા તુલસીભાઈની ચાલીની આ ઘટના છે. બૂમાબૂમ કરતા પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા. આગ બુઝાવી. થોડા સમય અગાઉ ગેસ લીકેજની કામગીરી હાથ ધરાઈ હતી. ગેસ લીકેજના કારણે આગ પ્રસરી હોવાની શંકા છે. ગેસ વિભાગની ટીમ અને કારેલીબાગ પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે, જેથી હવે બીજી કોઈ આવી ઘટના ન બને. आई और वो अंदर से गेट खोल के बाहर एकदम भागे कि जल गया पूरा बोल के। फिर देखा तो अंदर पूरा आग लग रहा था। इतने में मेरा बड़ा वाला भाई उधर से आया, गुदड़ी गीली करके उसके अंदर डाला, संडास के अंदर उसका आग बुझाया।
फिर उनको उठा के हॉस्पिटल लेके गए। तत्काल में हम सरकारी में लेके गए थे, लेकिन वहाँ पे नहीं दिखा कुछ भी, तो फिर उनको प्राइवेट में शिफ्ट किया अभी नायक हॉस्पिटल में, और पूरी कंडीशन बहुत ज्यादा खराब है उनकी। ગુરુગ્રામના સેક્ટર 84 સ્થિત અંતરિક્ષ હાઇટ્સ સોસાયટીમાં બાસ્કેટબોલ રમતી વખતે મોટો અકસ્માત થયો। બાસ્કેટબોલ રમતી વખતે અચાનક એક થાંભલો પડતા 20 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। ઘટના બાદ સોસાયટીની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા, જ્યારે રહેવાસીઓ સલામતી ઓડિટ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદ, વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બોપલ, ઘુમા, શેલામાં ઝરમર વરસાદી માહોલ જામ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થયો છે। વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ છે તે હાલ વહેલી સવારથી જ નોંધાઈ રહ્યો છે। જે રીતે સતત બફારો થઈ રહ્યો છે તેમાં ચોક્કસપણે અમદાવાદીઓને રાહત મળી છે। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના સેલા વિસ્તારના જે ઘુમા વિસ્તાર છે તેના વિવિધ દ્રશ્યો બતાવી રહ્યું છે। જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઝરમર વરસાદ જે હાલ અહીં નોંધાઈ રહ્યો છે, તો સાથે જ કનેટી સહિત આસપાસના જે બોપલ વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ક્યાંક જે ઝરમર વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે। ચોક્કસ કહી શકાય સતત જે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, બફારો થઈ રહ્યો હતો, તેમાંથી અમદાવાદીઓને રાહત મળી રહી છે। વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે શહેરના અનેક એવા વિસ્તારો હશે કે જેની અંદર હળવોથી જે વરસાદ છે, ભારે વરસાદ તે નોંધાશે। અને હાલ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે। જોવાનું રહે છે કે બપોર બાદ પણ અમદાવાદ શહેરમાં કઈ રીતનો વરસાદ છે તે અહીં નોંધાય છે। કેમેરામેન નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન દીપડો। અમદાવાદમાં 24 કલાકમાં 2 જગ્યાએ દીપડાને લઈને દહેશત છે। ગોમાબા જુંડાલમાં દીપડાની એન્ટ્રી। જુંડાલ વિસ્તારમાં આદમખોર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ। ચાંદખેડા આજુબાજુમાં દીપડો દેખાયાની ચર્ચા। અમદાવાદના બાનમાં લીધું દીપડાએ। 2 વિસ્તારમાં દીપડાની દહેશતથી વન વિભાગ એલર્ટ બન્યું હોવાની વિગતો મળી રહી છે। ચાંદખેડા આજુબાજુમાં દીપડો દેખાયાની ચર્ચા હાલ તો જાગી છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, પૂરી અપડેટ। જી ઋત્વિજ। જી ને વાત કરીએ તો જે પ્રકારે ગઈ પરમ દિવસે રાત્રે એટલે કે 20 તારીખે રાતના 2 વાગ્યાની આસપાસ જે ગુમા પર આવેલી એક સોસાયટીમાં આ દીપડો દેખાયો અને ત્યારબાદ જે વન વિભાગ અને પ્રાણી સંગ્રહાલયની ટીમો છે તે સતત દીપડાને પકડવા માટે કામે લાગી છે અને અલગ અલગ રીતે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। ગત મોડી રાત્રે પણ આસપાસના વિસ્તારોની અંદર વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। જો કે હમણાં હવે થોડા સમય પહેલા જ જે ગત મોડી રાત્રે એટલે કે લગભગ 2 વાગ્યાની આસપાસ ચાંદખેડા જુંડાલ રોડ પર આવેલ એક કાફે છે અને આ કાફેના માલિકનો દાવો એવો છે કે તેણે પોતે દીપડાને જોયો હોવાનું પોતે જણાવી રહ્યા હતા અને તેને જે પ્રકારે રજૂઆત કરી હતી તેના આધારે હાલમાં વન વિભાગ અને પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા ત્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે અને હકીકતમાં આ જે દીપડો છે તે જોવા મળ્યો હતો કે કેમ તેની પણ તપાસ કરવા માટે જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે હજી જે સેલા બાજુ જે ગુમા તરફ દેખાયેલો દીપડો છે તે હજી પાંજરે પુરાયો નથી। ત્યાં આ જુંડાલ તરફ જ્યારે દીપડો દેખાયો હોવાની વાત છે તેને લઈને સ્થાનિકોની અંદર પણ ભારે જે કહી શકાય ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે પણ બોપલા ગુમા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ લોકોની અંદર એક ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે અનેક કલાકોની મહેનત બાદ પણ હજી દીપડો પાંજરે પુરાયો નથી। જી બિલકુલ, આભાર। અમદાવાદમાં દીપડો ઘૂસ્યા અને 30 કલાકથી વધુનો સમય વીતી ગયો। 30 કલાક બાદ નથી મળ્યો દીપડો। વન વિભાગ દ્વારા રાત દિવસ સર્ચ ઓપરેશન અલગ અલગ વિસ્તારમાં શરૂ કર્યું સર્ચ ઓપરેશન। શેલાથી કાણેટી તરફ જવાના રસ્તા પર સર્ચ ઓપરેશન। ગોમામાં રાત્રે 1:30 વાગ્યા આસપાસ દેખાયો હતો દીપડો। દીપડો ક્લબ હાઉસની દિવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો।
30 કલાક વીતી ગયા તેમ છતાં પણ હજુ જે દીપડો છે તે પાંજરે પુરાયો નથી. વન વિભાગ તરફથી અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે, થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ જે દીપડો છે તે માત આપી રહ્યો છે વન વિભાગની ટીમને. પરંતુ જ્યાં સૌથી પહેલા દીપડો દેખાયો હતો શરણદીપ સોસાયટીની અંદર, વાત હું તેના રહીશો સાથે જ, કારણ કે તેઓએ કઈ રીતે આખી રાત વિતાવી છે, જે ગત રાતે જે 2 વાગે સીસીટીવીમાં દેખાયું છે ત્યારબાદ. ગૌરંગભાઈ, ખાસ કરીને જે સીસીટીવીમાં દીપડો દેખાયો ત્યારબાદની આખી 24 કલાક વીતી ગયા, 30 કલાક વીતી ગયા, કેવી સ્થિતિ સોસાયટીની અંદર છે, કેવો માહોલ રાતનો રહ્યો હતો આપની સોસાયટીની અંદર? અમને જંગલ ખાતા અને અધિકારીઓએ સૂચના આપી હતી કે અંધારું થાય પછી સાંજે રાત્રે બહાર નીકળવું નહીં, કારણ કે આ નોક્ટર્નલ એનિમલ છે, રાત્રે નીકળશે. એટલે અમે સૂચનાનો પ્રોટોકોલનો અમલ કરી રહ્યા છે અને એના કારણે એવું થયું છે કે સોસાયટીની જે નોર્મલ લાઈફ હતી ને, કે રોજે સાંજે બધા ઇવનિંગ વોક ઉપર નીકળે, સવારના મોર્નિંગ વોકમાં નીકળે, બધા પેટને લઈને ચાલવા નીકળે, નાના છોકરાઓ રમતા હોય, સિનિયર સિટીઝન સોસાયટીમાં ફરતા હોય, એ માહોલ કરફ્યુ જેવો થઈ ગયો છે અને શાંતિ થઈ ગઈ છે એકદમ. કારણ કે કોઈ રસ્તા ઉપર હવે નીકળે નહીં. અમે બધાને ના પાડી છે, અમે સૂચના આપીએ પ્રમાણે કે ચાલતા નીકળવું નહીં, સાયકલ પર, ટુ વ્હીલર પર નીકળવું નહીં, જરૂરી હોય બહુ નીકળવું તો ગાડીમાં જ નીકળવું. એટલે એના કારણે થોડો માહોલમાં રોજબરોજની જિંદગી ડિસ્ટર્બ થઈને માહોલ બદલાઈ ગયેલો છે અને થોડી અજંપા ભરી શાંતિ છે. એ ચોક્કસ રંગ લાવશે એવી વાત થઈ રહી છે. હું ફરી આપણે એક ફૂટપ્રિન્ટ બતાવીશ કે જે રીતે આ જે ક્લબ હાઉસ ત્યાંથી દીપડો છે તેના ફૂટપ્રિન્ટ જોવા મળી રહ્યા છે અને તે અહીંયાથી કૂદીને બહાર નીકળ્યો હતો. એ સીસીટીવીમાં પણ નજરે ચડી રહ્યો છે. વન વિભાગ તરફથી અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે. જે હાલ અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જે શરણદીપ સોસાયટીની આસપાસથી આગળ જે કેનાલનો વિસ્તાર આવે છે સેલા વિસ્તારની અંદર, એ સેલા વિસ્તારમાં પણ હવે વન વિભાગ છે તે પોતાની તપાસ છે તેને શરૂ કરી દીધી છે. કારણ કે ત્યાં એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે જે અરાઉન્ડ જે વિસ્તાર છે તેનાથી બહાર દીપડો છે તેની મૂવમેન્ટ કરી છે, તે પ્રકારની વાત બહાર આવી છે. તેને લઈને જે વન વિભાગના અધિકારીઓ છે અલગ અલગ વધુ ટીમો બનાવીને સેલા તરફની જે આગળ જે કેનાલ પસાર થઈ છે તે તરફ તેઓ સર્ચ ઓપરેશન કરશે અને થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી દીપડાને ટ્રેક કરી શકાય. વન વિભાગથી હજી દીપડો દૂર જોવા મળી રહ્યો છે. વન વિભાગ પોતાનું સર્ચ ઓપરેશન આજે પણ અહીં ચાલુ રાખશે. કરણ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગુમામાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો તો દીપડો ક્લબ હાઉસની દિવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો. દીપડાને જોઈ સોસાયટીના શ્વાનો એકત્ર થયા હતા. શ્વાનને જોઈ દીપડો બહાર નાસી ગયો. સોસાયટીમાં 1 મિનિટથી વધુ સમય આંટાફેરા કર્યા. અમદાવાદ શહેરના ગુમા વિસ્તારમાં દીપડાના દેખા સાથે જ દહેશતનો માહોલ ઉભો થયો. ત્યારે વન વિભાગ સક્રિય થયું છે, પરંતુ હજુ પણ વન વિભાગને દીપડાની જે ભનક છે તે નથી મળી રહી. તેને લઈને વન વિભાગ અલગ અલગ જે વિસ્તારો છે, જે ગુમા વિસ્તારની આસપાસ આવેલા જે સેલા વિસ્તાર છે, કણોટી જે ગામ છે, એ તમામ જે વિસ્તારના રસ્તાઓ છે તેની અલગ અલગ જે એરિયાઓ છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપ જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, જે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર, કે જે સેલાથી કણોટી તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર પણ હાલ ફોરેસ્ટ વિભાગના જ અધિકારીઓ પહોંચ્યા છે અને તેઓનું સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે કે ક્યાં કંઈ ફૂટપ્રિન્ટ તેના મળી રહે. કારણ કે આખું અવાવરું જગ્યા છે, ખુલ્લું ઓપન જગ્યા છે અને તેને માનવામાં આવે છે કે સૌથી સેફ જગ્યા છે તે રહેવા માટે દીપડા માટેની આ હોય છે. તેથી જ અહીં પણ પાંજરું મૂકવું કે ના મૂકવું, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં પાંજરા મૂકવાની તજવીજ છે તે વન વિભાગે હાથ ધરી છે, પરંતુ હજુ પણ ક્યાંક વધુ પાંજરા મૂકવાની જરૂર પડે તો તેને લઈને પણ તેઓ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરી રહ્યા છે. એક સર્વે કરી રહ્યા છે કે કયા જગ્યા ઉપર પાંજરું મૂકવું જોઈએ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે અલગ અલગ જે ખુલ્લા પ્લોટો છે કે પછી જે કહી શકાય કે ઝાડી ઝાખરાની જગ્યાઓ છે એ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક તેઓને એવો અંદાજ છે કે આ બાજુ તરફ પણ આવી શક્યો હોઈ શકે છે દીપડો. ખાસ કરીને જે કહી શકાય કે મુખ્યત્વે જે ગુમા વિસ્તારની જે શરણદીપ સોસાયટીની અંદર દીપડાના દેખા દીધા સીસીટીવીમાં તે નજરે કેદ થયો. ત્યારબાદ પ્રત્યક્ષીએ પણ પુષ્ટિ કરી હતી કે ત્યાં દીપડો છે અને સાથે જ વન વિભાગે પણ ત્યાં પુષ્ટિ કરી હતી કે ત્યાં દીપડાની અહીં જોવા મળી રહ્યો છે અને માનવામાં આવ્યું છે કે તેને એક મરઘી અને એક કૂતરાનું પણ ત્યાં તેને મારણ કર્યું છે. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. વન વિભાગ સતત મોનિટરિંગ પણ કરી રહ્યું છે, પરંતુ જે શરણદીપ સોસાયટીની આસપાસ ક્યાંય ન મળ્યું ત્યારબાદ આખરે હવે તેઓ જે સેલા વિસ્તાર છે, કણોટી જે ગામ છે તેના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તાર પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. કારણ કે તેઓનું અનુમાન છે કે આ દીપડો ત્યાંથી મૂવ થઈને આગળની સાઈડમાં ગયો હશે. તે વચ્ચે જે કેનાલનો એક પોર્શન આવી રહ્યો છે તે કેનાલના પોર્શન પાસે ક્રોસ કરીને તે આગળના
ગામડાઓ તરફ એટલે કણોટી અને જે સાણંદ તરફના જે રસ્તાઓ છે તે તરફ ગયો હશે તે પ્રકારનું અનુમાન તે વન વિભાગ કરે છે. તેને લઈને જ વન વિભાગના અલગ અલગ અધિકારીઓ છે અલગ અલગ સર્ચ ઓપરેશન અહીં હાથ ધરી રહ્યા છે. જોવાનું રહે છે કે ક્યારે દીપડો છે જે પાંજરે છે અહીં પુરાય છે. તેમનો નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જે રીતે રાત્રે 1:30 વાગ્યા આસપાસ દીપડો ક્લબ હાઉસની દિવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો અને સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. દીપડાની જોઈ સોસાયટીના શ્વાનો એકત્ર થઈ ગયા હતા, ત્યાંથી દીપડો નાસી છૂટ્યો હતો. અને આપણે જણાવી દઈએ કે હાલ એ વિસ્તારમાં થોડો દહેશતનો માહોલ છે. આપણે બીજા સીસીટીવી પણ બતાવી રહ્યા છે જે જુંડાલ વિસ્તારના છે અને ત્યાં પણ દીપડો દેખાયો હોવાની વિગતો છે. દીપડાના આટાફેરાના કારણે હવે લોકોમાં ભયનો માહોલ એક તરફ ફેલાઈ ગયો છે. એક તસવીર જુંડાલની બતાવી રહ્યા છે કે ચાંદખેડાના આસપાસ જે વિસ્તાર છે ત્યાં દીપડો દેખાયો હતો અને બીજી તરફનો આ જે દ્રશ્યો છે એ ગુમાનો છે કે જ્યાં ક્લબ હાઉસની દિવાલ કૂદીને દીપડો આવી ગયો હતો, જેના કારણે લોકોમાં અત્યારે ભયનો માહોલ છે. પરંતુ આવી રીતે વ્યસ્ત ગણાતા શહેરમાં જ્યારે દીપડાની એન્ટ્રી થાય છે ત્યારે લોકોમાં રીસનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવાલ એ પણ છે કે આવા હિંસક જે પ્રાણીઓ છે તે માનવ વસાહત તરફ આગળ વધ્યા છે, તેની પાછળનું કારણ આખરે શું હોઈ શકે છે? અમદાવાદમાં દીપડાના કારણે ભયનો માહોલ. ગુમા વિસ્તારમાં દીપડાને શોધવા કવાયત ચાલુ. ભયના કારણે લોકો રાતભર જાગતા રહ્યા. સુરક્ષાકર્મીઓ સોસાયટીઓમાં જાગતા રહ્યા. અમદાવાદમાં દીપડાએ દહેશત વધારી છે અને શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ગુમા વિસ્તારની સોસાયટીમાં ગઈકાલે 1:30 વાગે દીપડો દેખાયો હતો અને તેને લઈને સોસાયટીના રહીશો અને સ્થાનિક વિસ્તારની જે સોસાયટીઓના રહીશોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. અને તેને લઈને સવારથી વન વિભાગની ટીમ અને કાંકરિયા ઝૂની ટીમ છે તેઓએ અહીંયા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે ગુમા વિસ્તારનો આ જંગલ વિસ્તાર છે કે જ્યાં વન વિભાગની ટીમે પડાવ નાખ્યો છે અને અત્યારે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમને આશંકા છે કે દીપડો જે છે ગઈકાલે રાત્રે જે રીતે સ્થાનિક લોકોએ પણ જોયો હતો અને સીસીટીવીમાં પણ દીપડાના જે દ્રશ્યો જોવા મળ્યા છે અને તેને લઈને હવે દીપડો આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી આશંકા છે. તેને લઈને અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે જેથી કરીને દીપડાને જે છે તે પાંજરે પૂરી શકાય. સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અલગ અલગ ટીમ દ્વારા. વન વિભાગની ટીમ અત્યારે પણ આ જંગલ વિસ્તારમાં પડાવ નાખી અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપણા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર સાહુ સાહેબ અને વન વિભાગના પનારા સાહેબ અને એમની ટીમ સવારથી તૈનાત છે 4-5 વાગ્યાથી અને એમણે સૂચનાઓ આપી છે કે અંધારું થાય પછી સોસાયટીમાં કોઈએ બહાર નીકળવું નહીં. બને ત્યાં જરૂર ના હોય તો જો નીકળવું જ પડે તો ગાડીમાં જ નીકળવું, સ્કૂટર પર, 2 વ્હીલર પર ચાલતા કેવી રીતે ના નીકળવું. શહેરના ગુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટી અત્યારે ભયના ઓથાર હેઠળ છે કારણ કે દીપડાની દહેશતનો માહોલ અત્યારે આ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે છે તે દીપડાએ અહીંયા દેખા દીધી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગની ટીમ અને કાંકરિયા ઝૂની ટીમ જે છે તે અત્યારે દીપડાને પકડવાની કવાયતમાં છે. બીજી તરફ અત્યારે સોસાયટીમાં જે પણ સિક્યુરિટી ગાર્ડ છે કે તેઓ અત્યારે આ સોસાયટીમાં મોડી રાત્રે પણ એ ચહલ પહલ દીપડો દેખાય તેની એ ચહલ પહલ જે છે તે અત્યારે ચેક કરી રહ્યા છે. વન વિભાગની ટીમે સોસાયટીના રહીશોને સૂચના આપી છે કે મોડી રાત્રે અને સંધ્યાકાળ પછી તેઓએ આ સોસાયટીમાં ચહલ પહલ કરવી નહીં અને જો નીકળવાનું થાય તો હાથમાં દંડો રાખીને નીકળવું તે પ્રકારનું સૂચના આપી છે અને તેનું પાલન જે સોસાયટીના રહીશો કરી રહ્યા છે. અને અત્યારે જે પણ સિક્યુરિટી ગાર્ડ છે તેઓના હાથમાં પણ એ દંડા અને સાથે સાથે લાઇટ જે છે તે એ લાઇટની સહારે દીપડાની ચહલ પહલ છે કે નહીં તે દેખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ દહેશતનો માહોલ અત્યારે આ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે અત્યારે શરણદીપ સોસાયટી જે છે તે સુમસામ ભાસી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. બ્રેકિંગ ન્યૂઝ. કુલ 28 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક. પ્રભાવ જોશી બન્યા જીઆઈડીસીના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર.
સુથારરાજ રમેશચંદ્ર બન્યા પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર. સ્મિત લોઢા સુરત મનપામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. ડી.કે. બ્રહ્મભટ્ટ ગાંધીનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી બન્યા છે. હિરેન બારોટને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી અપાઈ છે. આ સિવાય વાત કરીએ આઈ.આર. વાલા જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. કે.જે. રાઠોડ ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેમની નિયુક્તિ થઈ છે. સામાન્ય વહીવટ વિભાગે આદેશ જાહેર કર્યો. સમાચારમાં આગળ વધીએ. પ્રભાસ પાટણમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી. કારના બોનેટ પર કેક કાપી બર્થડે ઉજવવો ભારે પડ્યો. સોમનાથ મંદિર પાછળ જાહેર રોડ પર બર્થડે પાર્ટી કરી પોલીસે 11 યુવકને પકડી પાડ્યા. વાયરલ વિડીયોના આધારે પ્રભાસ પાટણ પોલીસે કાર્યવાહી કરી. જાહેરનામાનો ભંગ બદલ 11 શખ્સો સામે ગુનો દાખલ થયો છે. સોમનાથ પાછળ સ્ટન્ટ જેવી બર્થડે ઉજવણી કરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રભાસ પાટણમાં આવી રીતે બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. કેટલાક શખ્સો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો અને તે પછીની તસવીર છે કે જ્યાં પોલીસે 11 યુવકને પકડી પાડ્યા અને તેમને કાયદાનું ભાન કરાવ્યું. સમાચાર જૂનાગઢમાંથી. માંગરોળમાં આખરે દીપડો પાંજરે પુરાયો. 2 દિવસ પહેલા પશુનો શિકાર કર્યો હતો. મીઠીવાવ વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છવાયો હતો. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો ઝડપાયો. સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો. અમદાવાદથી સમાચાર. ફટાકડાના ગોડાઉનમાં પોલીસના દરોડા. અમદાપુરમાં ફટાકડા ગોડાઉનમાં રેડ. અંબિકા ટ્રેડ લિંક ફટાકડા ફેક્ટરીમાં પણ તવાઈ. 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડાઈ ગયો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હોવાની વિગત. લાયસન્સ પણ રિન્યુ ન હોવાનું સામે આવ્યું. ચાંગોદર પોલીસે કાર્યવાહી કરી. તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં અમથાપુરમાં ફટાકડાના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી. અંબિકા ટ્રેડ લિંક ફટાકડા ફેક્ટરીમાં તવાઈ થઈ. 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. પોલીસે આ સમગ્ર કેસમાં 2 આરોપીની ધરપકડ કરી. લાયસન્સ પર રિન્યુ ન હોવાનું સામે આવ્યું છે. ચાંગોદર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના રામોલમાં બનેલી ગોજારી દુર્ઘટના બાદ એએમસી એક્શનમાં આવ્યો અને શહેરભરમાં ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફટાકડા ફેક્ટરી કાંડ બાદ ફાયર વિભાગ અને ઝોનલ કચેરીઓની સંયુક્ત ટીમોએ 19 અને 20 જુલાઈ દરમિયાન એએમસી તથા ઓઢા વિસ્તારમાં કુલ 299 એકમોમાં તપાસ કરી. ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ સહિતની જોખમી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી. 20 જુલાઈએ 152 યુનિટની તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ એકમો બંધ હાલતમાં મળ્યા. જ્યારે 19 જુલાઈના રોજ 147 એકમોની તપાસ ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનારા 30 એકમોને નોટિસ આપવામાં આવી. એએમસી દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 19 જુલાઈના રોજ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ એટલે વિવિધ ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં આવેલી ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ, વેરહાઉસ, ગોડાઉન તેમજ અન્ય જોખમી એકમોમાં સેફટી ચેકિંગ હાથ ધર્યું. તે દિવસે 147 એકમોની તપાસ કરાઈ, જેમાં 23 ગોડાઉન અને 7 અન્ય એકમો મળી કુલ 30 નોટિસ આપવામાં આવી. ફાયર સેફટીના નિયમોના ભંગ અને અન્ય નોન કમ્પ્લાયન્સ બદલ આપવામાં આવી હતી. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, પૂરી અપડેટ. ચોક્કસ જે રીતે રામોલમાં એક દુર્ઘટના બની, લાશની અંદર 10 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. સરકારના આદેશ બાદ શહેરની આસપાસ વિસ્તારમાં આવતા તમામ જે ફાયર ના ફટાકડાના જે એકમો છે, જે ઉત્પાદન કરતા હોય કે વેચાણ કરતા હોય, એ તમામ એકમો ઉપર તપાસ હાથ ધરી છે. એની અંદર છેલ્લા 2 દિવસની અંદર 299 જેટલા એકમો તપાસ કરવામાં આવે છે. તેમાં મહત્વપૂર્ણ સાબિત એ માહિતી બહાર આવી છે કે અનેક એકમો પાસે લાયસન્સ ન હતું, લાયસન્સ રિન્યુ કરવામાં નહોતું આવ્યું. અનેક એકમોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સાથે જ અનેક એકમો એવા પણ હતા જેમાં કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહોતું થતું. એ તમામ એકમોને ફાયર વિભાગ, એસ્ટેટ વિભાગે સીલ કર્યા છે. અને હજુ પણ આજે પણ એ જે મેગા ડ્રાઈવ છે એસ્ટેટ વિભાગની, ફાયર વિભાગની અને સાથે જ ઓડાના અધિકારીઓની, એ ડ્રાઈવ ચાલી રહી છે. ને અમદાવાદ જિલ્લાની એરાઉન્ડ આસપાસ રહેલા તમામ ફાયર જે ફટાકડા બનાવતા, મેન્યુફેક્ચરિંગ કરતા જે એકમો છે અને જે ફટાકડાનું વેચાણ કરતા હોય તે એકમો છે, તમામ પર તવાઈ બોલાવવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ ચોક્કસ એ સવાલ થાય છે
ઘટના બન્યા બાદ જ કેમ તંત્રને યાદ આવે છે કે આ પ્રકારની ફેક્ટરીઓ, આ પ્રકારના એકમો પરવાનગી વગર ચાલી રહ્યા છે? પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી થતી? કદાચ જો પહેલા કાર્યવાહી થઈ હોત તો આ પ્રકારની જાનહાનિ છે તે ન થઈ હોત. બિલકુલ, આભાર. સમાચાર રાજકોટમાંથી. મનપાના જનરલ બોર્ડમાં અધિકારીઓનો સ્વીકાર. 1620 પ્લોટમાંથી માત્ર 708 પ્લોટનો જ વિકાસ પૂર્ણ. 368 પ્લોટ પર હાલ દબાણ હોવાનો લેખિત સ્વીકાર કર્યો છે. 544 પ્લોટ હજુ પણ ખુલ્લો હોવાનો સ્વીકાર. ટાઉન પ્લાનિંગ વિભાગે જનરલ બોર્ડમાં લેખિત જવાબ રજૂ કર્યો. સમાચારમાં આગળ વધીએ તો હિંમતનગર ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માત. દોલગઢ ગામ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો. મોપેડ ચાલકને બચાવવા જતા એસટી બસ બેકાબુ બની. અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત. અકસ્માતમાં 6 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ગીર સોમનાથમાં ગમખ્વાર અકસ્માત. કાર વીજપોલ સાથે અથડાઈ. અકસ્માતમાં જેપુરના યુવકનું મોત. તાલાલા રામરેચી રોડ પર અકસ્માત. સ્ટ્રેનિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત. એરબેગ ખુલ્યા છતાં યુવકનો જીવ ન બચ્યો. કારના ટક્કરથી ટ્રાન્સફોર્મર અને વીજપોલ ધરાશાયી. નર્મદામાં એસટી બસ ચાલકનો આતંક. બેફામ આવતી બસ ડેપોમાં ઘૂસી. રાજપીપળા એસટી ડેપોમાં ઘૂસી ગઈ બસ. દાહોદ જતી બસ પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ. રાજપીપળા દાહોદ બસના ડ્રાઈવરથી બ્રેક ફેલ થતા ઘટના ઘટી. એસટી બસમાં પેસેન્જર બેઠા હતા જેમનો આબાદ બચાવ. પ્લેટફોર્મ પર ચડી જતા નુકસાન. હાજર રહેલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.